વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે। સુરત શહેરના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના માર્ગદર્શન હેઠળ પૂણા પોલીસ સ્ટેશન ખાતે થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે વિશાળ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। ઝોન 1 માં આવતા સારોલી, સરથાણા, લસકાણા, કાપોદ્રા, વરાછા અને પૂણા પોલીસ સ્ટેશનના સંયુક્ત સહયોગથી મહા રક્તદાન કેમ્પ યોજાયો હતો। આ કેમ્પમાં સુરત પોલીસ દ્વારા વધુમાં વધુ લોકો રક્તદાન કરે તેવી અનુરોધપૂર્ણ અપીલ કરવામાં આવી હતી, જેને શહેરના નાગરિકોએ પ્રતિસાદ આપ્યો હતો। સુરત શહેરના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના માર્ગદર્શન હેઠળ પૂણા પોલીસ સ્ટેશન ખાતે થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે વિશાળ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। ઝોન 1 માં આવતા તમામ પોલીસ સ્ટેશનો સારોલી, સરથાણા, લસકાણા, કાપોદ્રા, વરાછા અને પૂણાના સંયુક્ત ઉપક્રમે આ મહા રક્તદાન કેમ્પ યોજાયો હતો। આ રક્તદાન કેમ્પમાં સુરત પોલીસની અપીલને પ્રોત્સાહન આપતું હૃદયસ્પર્શી પ્રતિસાદ મળ્યો હતો। મોટી સંખ્યામાં શહેરના નાગરિકોએ ઉમંગપૂર્વક રક્તદાન કર્યું અને થેલેસેમિયા પીડિત બાળકોના જીવનમાં નવી આશાની કિરણ સંજાવવાનું યોગદાન આપ્યું। આ કેમ્પમાં સુરતના 6 આગવી બ્લડ બેંકો, સુરત રક્તદાન કેન્દ્ર, સ્વીમેર બ્લડ બેંક, સિવિલ બ્લડ બેંક, લોક સમર્પણ રક્તદાન કેન્દ્ર, સરદાર પટેલ બ્લડ બેંક અને કિરણ હોસ્પિટલ બ્લડ બેંક એ સક્રિય સહકાર આપ્યો। કાર્યક્રમમાં પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, ઝોન 1ના સેક્ટર વાબાંગ જમીર, ડીસીપી આલોક કુમાર તેમજ અન્ય વરિષ્ઠ પોલીસ અધિકારીઓ અને રાજકીય અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। સુરત પોલીસ દ્વારા ઉપસ્થિત તમામ મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું હતું। સાથે જ દરેક રક્તદાતાને સન્માનપત્ર આપી તેમના આ માનવતાપૂર્વકના યોગદાનને માન આપવામાં આવ્યો હતો। અમને સુરત શહેરમાં થેલેસેમિયાથી પીડાતા આપણા લગભગ 500 જેટલા બાળકો છે। એના માટે જો રજૂઆત પોલીસ પાસે થઈ હતી કે બ્લડની જરૂરત છે આ બાળકો માટે, એના ધ્યાનમાં રાખી આજે પૂના પોલીસ સ્ટેશનમાં ડીસીપી ઝોન 1 મિસ્ટર આલોક કુમાર એના નેતૃત્વમાં એના આવનાર તમામ પોલીસ સ્ટેશનના લોકો, જે વિસ્તારમાં લોકો રહે છે અને પોલીસના અમારા જવાનો અધિકારીઓ સાથે મળીને 1500 જેટલા યુનિટનો જો આજે ડોનેશન કરવાના છે, જે કામગીરી ચાલુ પડશે જો અને થેલેસેમિયા એક એવા રોગ છે કે જેમાં સતત જો બ્લડ ડિસઓર્ડર વાળા રોગ છે, જો બાળકોને સતત જો બ્લડની જરૂર પડતી રહે છે અને એનાથી એના સારવાર થતી હોય છે। સુરત શહેર પોલીસની આ માનવીય પહેલને નાગરિકોનો મળેલો ઉત્સાહભર્યો પ્રતિસાદ દર્શાવે છે કે શહેરમાં જાગૃતતા અને જવાબદારી બંને જીવંત છે। થેલેસેમિયા જેવી ગંભીર બીમારી સામે રક્તદાતા બની આગળ આવનારા દરેક નાગરિકે પીડિત બાળકોના જીવનમાં આશાનો પ્રકાશ ફેલાવ્યો છે। સુરત પોલીસના આ ઉમદા પ્રયાસ અને શહેરીજનોના સહકારથી થાય છે તે સાબિત માનવતા હજુ જીવંત છે।